ગુડ ઇવનિંગ માય ફ્રેન્ડ્સ. હમણાં થોડા બિઝી શેડ્યુલમાં વિડીયો નહોતા બનતા, એટલે આજે પાછું છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધોરણ 11, બરાબર. ધોરણ 11 માં છે એ આજે આપણે શું લીધું છે? એસપીસીસી નો કંપની સેક્રેટરી કે કંપની સેક્રેટરી ચેપ્ટર નંબર 2 છે. એમાં સૌથી પહેલા શું છે તો કે કંપની સેક્રેટરીના ગુણો છે કે ભાઈ એના કેવા ગુણો હોવા જોઈએ. તો સૌથી પહેલા આપેલું છે સુંદર સ્વાસ્થ્ય. હવે સુંદર સ્વાસ્થ્ય એટલે શું તો કે શરીરથી સારા હોવા જોઈએ. શરીરથી સારા હોય એટલે એનો મતલબ શું છે? બરોબર કે જોઈને એટલી બધી જવાબદારી છે, એટલું બધું કામ લેવાનું છે, તો એનું શરીર જ સારું નહીં હોય તો એ કઈ રીતે વર્ક કરી શકે? એટલા માટે છે એ શરીરથી સારા હોવા જોઈએ. બરાબર કે ભાઈ એનું આપણે કહીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે આપણી કંપનીમાં કામ કરતો હોય, હવે એનું શરીર જ ના હાલે તો આપણે એની પાસે લાંબો સમય સુધી કઈ રીતે કામ કરાવી શકીએ? બરાબર છે. પછી છે પ્રમાણિકતા. પ્રમાણિકતા કર્મચારીમાં સૌથી મોટો ગુણ છે પ્રમાણિકતા. જો એ કંપની પ્રત્યે પ્રમાણિક ના હોય, બરાબર કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એમાં નિષ્ઠાવાન ના હોય, હવે એને કોઈ પણ શેર બહાર પાડવાના છે, કંપની વતી ડીલિંગ કરવાની છે, વહીવટી સેક્રેટરી હોય તો એને ડીલ કરવાની આવે, હવે એમ કહેતો કે અમે તને 5% આપશું કે તું આ ડીલ કર નાખ, તો અમુક વખતે એવી રીતના જો પ્રમાણિક ના હોય તો એ વસ્તુ છે એ ડીલ કર નાખે. એટલે પ્રમાણિકતા છે એ સૌથી મોટો ગુણ છે. પછી છે આકર્ષક વ્યક્તિત્વ, પર્સનાલિટી. બરોબર. હવે અત્યારે વસ્તુ અત્યારે નહીં પણ કોઈ પણ માણસ છે, આપણે જ છીએ, આપણે માણસ કોઈ ગમે કેવું સરસ વ્યવસ્થિત રીતે તૈયાર થયેલું હોય, પર્સનાલિટી સારી હોય, તો કોઈ પણ કંપની છે એ પોતાના સેક્રેટરી, પોતાના પ્રેઝન્ટેશન, કંપની માટેનું બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય કે ભાઈ એનો ફેસ છે એ બરોબર શું છે તો એનો ફેસ છે એ પ્રભાવશાળી હોવો જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. તો તેજસ્વી બુદ્ધિ પ્રતિભા કોને કહેવાય? કે એનામાં છે એ જે ફિલ્ડમાં છે, આપણે કહીએ કે ભાઈ જે ફિલ્ડ હોય એનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. કે ભાઈ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા છે કે ભાઈ અમારે આ કંપનીમાં નિર્ણય લેવાના છે, સભા બોલાવવાની છે, કોણ કેટલી મિનિટ બોલશે, શું લેવાનું છે, એ બધી વસ્તુઓ છે ઈ નક્કી કરે છે. પછી છે નિર્ણય શક્તિ. હવે નિર્ણય શક્તિ કોને કહેવાય? કે એની અંદર છે એ નિર્ણય લેવાની સત્તા હોય. નિર્ણય લેવાની સત્તા હોય મતલબ કે હવે ભાઈ એવું વિચારે તો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે કંપનીમાં કઈ પણ થાય તો એનામાં નિર્ણય લેવાની જ કેપેસિટી ન હોય, ઇન્સ્ટન્ટ ઘણા નિર્ણય લેવા પડતા હોય. હવે એમ કે તો હું પૂછીને લઈશ તો એમ ના ચાલે. તાત્કાલિક ધોરણે છે એનામાં નિર્ણય શક્તિ હોવી જોઈએ. વિશ્લેષણની શક્તિ, કોઈ પણ વાત છે, કોઈ પણ વસ્તુ છે તો એને બધા પોઈન્ટ ઓફ વ્યૂ થી, ઘણી વખત માણસ છે પોતાના વિચારથી જ વિચારતો હોય તો પોસિબલ થાય નહીં. એની પાસે છે વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ કે ભાઈ કોઈ પણ વાત છે એનું એનાલિસિસ કરી શકે. એના પછી છે ઉત્સાહ. બરોબર કે ભાઈ એને છે પોતાના કામ, વફાદારી. હવે વફાદારી એટલે શું છે કે પોતાની કંપની પ્રત્યેના એના એફર્ટ્સ હોય કે ભાઈ પોતાની કંપની છે તો એના પ્રત્યે વફાદાર હોવો જોઈએ. બીજાને એ કંપનીના સિક્રેટ ન કહે, કંપનીનું છે વ્યવસ્થિત રીતે શું છે તો કે ભાઈ એના જે બરોબર નોમ્સ હોય કે જે પણ વસ્તુઓ કાંઈ એવી વાત હોય, ગુપ્ત વાતો હોય કે જે વસ્તુઓ છે એ સાચવીને રાખે. આત્મવિશ્વાસ, એને પોતાની અંદર છે એ આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો આત્મવિશ્વાસ હશે તો એ વસ્તુ છે એ શું થશે કે તો એ છે એ આત્મવિશ્વાસથી ભરપૂર હોવો જોઈએ કે ભાઈ એને પોતાના કામ પ્રત્યે છે એ આત્મવિશ્વાસ જોઈએ. એના પછી છે પુણ્ય અને ચપળતા. પુણ્ય અને ચપળતા એટલે શું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એને કંપની ચલાવવાની છે, કંપનીના કોઈ પણ નિર્ણય લેવાના છે કે કઈ પણ વસ્તુ કરવાની છે તો એ વસ્તુઓ શું કરશે કે એની અંદર છે એ પુણ્ય હોવી જોઈએ. પુણ્ય અને ચપળતા એટલે શું છે તો કે ભાઈ એને છે એ પોતાની કંપનીમાં કઈ પણ નિર્ણય લેવાના થાય, સ્માર્ટ વર્ક કરવાનું થાય, એને વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે, તો આ બધી વસ્તુઓ માટે એની પાસે ચપળતા હોવી જોઈએ. જો એ કામ જ ન કઢાવી શકે તો વસ્તુઓ છે એ શું થાય? બીજું છે દીર્ઘ દ્રષ્ટિ. એને લાંબા સમયનું જ્ઞાન હોવું જોઈએ. લાંબા સમયનું જ્ઞાન હોવું જોઈએ મતલબ શું છે કે ભાઈ એને છે એ કંપની આગળ શું વિચારશે, આગળ શું કરવાનું છે, કંપની માટેના ફાયદા શું છે, એ બધી વસ્તુઓ એને ખબર હોવી જોઈએ. પછી છે નેતાગીરી. નેતાગીરી એટલે શું છે કે લીડરશિપ. તો લીડરશિપ કોને કહેવાય કે ભાઈ એની અંદર લીડરશિપના ગુણો હોવા જોઈએ. બધાને સાથે લઈને ચાલવા જોઈએ, કેની પાસે કયું કામ કઢાવવું છે, કેની પાસે કયું કામ નીકળી શકે એમ છે, એ બધી વસ્તુઓ એને ખબર પડવી જોઈએ. તો એક વખત આપણે રિપીટ કરી દઈશું. સુંદર સ્વાસ્થ્ય, પ્રમાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી,
આત્મવિશ્વાસ, પુણ્ય અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. તો આટલા ગુણ છે એ કંપનીના સેક્રેટરીની અંદર હોવા જોઈએ.